તો કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। કડી બેઠક પર ભાજપે ફરી એકવાર લોકોને ઝુકાવ્યા। કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા। જોટાણા ગામના વતની રાજેન્દ્ર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડશે। ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ છે। જે નામ ચર્ચામાં હતા તેમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોઈને ટિકિટ નથી આપી। રાજ્યની બે ખાલી પડેલી બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે। એક છે વિસાવદર અને બીજી છે કડી। કડી વિધાનસભા બેઠકની અંદર વાત જો કરીએ તો કરશનભાઈ સોલંકીનું માંદગીના કારણે નિધન થયું ને તેને કારણે આ બેઠક ખાલી પડી। આ બેઠક પર જે છે તે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। મારી સાથે અહીંના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ ચાવડા, તેમની સાથે વાતચીત કરીશું। રાજેન્દ્રભાઈ, પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, કેવી રીતે જુઓ છો? ખાસ કરીને શું યક્ષ પ્રશ્નો છે કડી વિધાનસભાના? કડી વિધાનસભાના જે પ્રશ્નો છે એ જો મારા ધ્યાને મૂકવામાં આવશે અને બીજા તો હું લગભગ થોડા ઘણા જાણું છું તો એ પ્રશ્નોને ઉકેલવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ખાસ કરીને વાત એટલા માટે છે કે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી આપ મેદાનમાં છો ને કોંગ્રેસ તરફથી રાજેશ ચાવડા છે, રમેશ ચાવડા તે પણ મેદાનમાં છે। ખાસ કરીને એટલા માટે મહત્વનો છે મુદ્દો છે કે તેઓ જૂના જોગી છે। આપના તરફથી આપને ભારતીય જનતા પાર્ટી તરફથી આપને મેદાનમાં ઉતારવામાં આવે છે, તો શું માની રહ્યા છો? શું સમીકરણ માની રહ્યા છો? કેવું પરિણામ હશે? પરિણામ ખૂબ સારું હશે, ભાજપ તરફી જ હશે। રમેશભાઈ જૂના જોગી જો એ કહેતા હોય તો હું પણ ઘણો વર્ષોથી છું ભાજપમાં। 1981થી છું, 1985માં પણ હું વિધાનસભા લડ્યો છું અને અત્યારે આ 2025માં પણ પાર્ટીએ મને જે ઉમેદવારીની તક આપી છે તો હું પૂરેપૂરો પ્રયત્ન કરી અને જીતવા માટેના પ્રયત્નો કરીશું। વિપક્ષ કહે છે કે કડીની અંદર વિકાસ ખાડે ગયો છે, તો તમે શું માની રહ્યા છો? ના, એ વાત બિલકુલ તદ્દન ખોટી છે। કડીની અંદર વિકાસ થયો જ છે, વિકાસ ખાડે ગયો નથી। આપ જો આ બેઠક પરથી જીતો છો, જીત હાંસલ કરો છો, તો તમારા સૌથી પ્રાધાન્યપૂર્ણ મુદ્દાઓ છે તે કયા રહેશે? સૌથી પ્રાધાન્યપૂર્ણ મુદ્દાઓ તો જે વિકાસના કામો કરશનભાઈના મૃત્યુ પછી જે અધૂરા છે એને પૂરા કરવાના રહેશે। ખાસ કરીને મારો છેલ્લો પ્રશ્ન છે રાજેન્દ્રભાઈ, કેટલી જીતની આશા, કેટલા માર્જિનથી આપ આ બેઠક પર જીતશો? મને તો આશા એવી છે કે લગભગ હું 25,000 ઉપરના મતોથી જીતીશ। બિલકુલ, રાજેન્દ્રભાઈ ચાવડા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। તેઓ આજે ફોર્મ ભરશે, પરંતુ હાલ તેઓ માની રહ્યા છે કે તેઓ 25,000થી પણ વધારે જંગી મતો સાથે આ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત છે તે હાંસલ કરશે। કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, કડી।